અરે ઉભા રહો. શું થયું? આ સ્ટુડન્ટ સ્કેનર રાહ જોવે છે તમારી. શેના માટે? એમને ન્યુઝીલેન્ડની એડમિશન પ્રોસેસ જાણવી છે. ન્યુઝીલેન્ડની એડમિશન હા, જણાવો. ઓકે, ન્યુઝીલેન્ડની એડમિશન પ્રોસેસ એકદમ ઈઝી છે. તમે રેડિયન્ટ ઇમિગ્રેશનનો સંપર્ક કરશો તો એ વધારે ઈઝી થઈ જશે, બીકોઝ રેડિયન્ટ પાસે એક્સપર્ટ કાઉન્સિલર્સ છે. એ તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવી દેશે. તેમ છતાંય હું તમને થોડા ઇન્સાઇટ્સ આપી દઉં. એડમિશન પ્રોસેસ માટે તમારા પ્રોપર ડોક્યુમેન્ટ્સ નેસેસરી છે, જેમ કે તમારા એકેડેમિક્સ, પાસપોર્ટ અને લેંગ્વેજ સ્કોર. જો ગેપ હોય તો વર્ક ડોક્યુમેન્ટ્સ અને સીવીની રિક્વાયરમેન્ટ રહેશે. જો તમે રિસન્ટ પાસ આઉટ છો તો આ 3 ડોક્યુમેન્ટ સફિશિયન્ટ છે. તમારી પાસે લેંગ્વેજ સ્કોર રેડી નથી તો તમે કન્ડિશનલ એપ્લિકેશન બી કરી શકો છો. આપણે લેંગ્વેજ સ્કોર પાછળથી સબમિટ કરીને અનકન્ડિશનલ ઓફર લેટર લઈ શકીએ છીએ. ઓકે, તો તમે શેની રાહ જોવો છો? આજે જ કોન્ટેક્ટ કરો રેડિયન્ટ ઇમિગ્રેશનનો. અને હા, તમારા બધા ડોક્યુમેન્ટ્સ લઈને આવજો. પણ ફીઝ અને સ્કોલરશિપનું કેવી રીતે છે? ફીઝ અને સ્કોલરશિપના ઘણા સારા ઓપ્શન્સ છે, પણ અત્યારે ડિસ્કસ કરીશું તો થોડું લેન્ધી થઈ જશે. તો લેટ્સ વેઇટ ફોર ધ નેક્સ્ટ વિડીયો. ઓકે, તો રાહ જોવો અમારા નેક્સ્ટ વિડીયોની.